ચલો આજે આપણે બનાવીશું પાઉંભાજી. એના માટે જોઈએ કઈ કઈ રેસીપી એ બતાવી દઉં. ચલો આજે તમને એના માટે આપણે સૌ પ્રથમ પહેલાં લઈશું બટેકા, કોબીજ, રીંગણ, ફુલાવર, આદુ મરચાં અને લસણની પેસ્ટ, ટામેટાની પેસ્ટ, વટાણા, ડુંગળી ક્રશ કરેલી, આ બધી સામગ્રી લઈશું. અને હવે આપણે મૂકશું એને બાફવા માટે શાકભાજીને બધા. સૌ પહેલાં નાખવી બટેકા, કોબીજ, રીંગણ, ફુલાવર અને વટાણા. હવે પાણી નાખીને ગેસ ઉપર આપણે કુકર ચાલુ કરશું. હવે બાકી વધેલી સામગ્રી આપણે પાવભાજી બનાવતી વખતે વાપરશું. ચલો હવે આપણે શાકભાજી બાફવા માટે મૂકી દીધું છે. જો હવે આપણું શાકભાજી બફાઈ ગયું છે કમ્પ્લીટ. હવે એને આપણે લોટાની મદદથી મેશ કરી નાખશું. અને પાઉંભાજી વઘારવા માટેના જરૂરી મસાલાઓ: 2 ચમચી મરચું, 1 ચમચી હિંગ, 1 ચમચી મીઠું સ્વાદ પ્રમાણે અને પાઉંભાજીનો મસાલો લઈ લીધો છે. હવે આપણે પાઉંભાજીનો વઘાર કરશું. વઘાર કરવા માટે 2 મોટા પાવરા તેલ લઈશું. એને આપણે કઢાઈમાં મૂકશું. તેલ આવી જાય એટલે સૌ પહેલા આપણે હિંગ નાખીશું, 1 ચમચી. પછી વટાણા નાખીશું. વટાણા ફૂટી જાય પછી આપણે વટાણાને ફોડીને બહાર નીકાળી લઈશું. હવે આપણે ડુંગળી નાખીશું. હવે આપણે મીઠું નાખીશું. મીઠું નાખવાથી ડુંગળી જલ્દી ચડી જાય. ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન કલર જેવો થઈ જાય ત્યાં સુધી ડુંગળીને ચડવા દેવાની. ડુંગળી આપણી હવે સતળાઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે નાખીશું ટામેટાની ગ્રેવી. હવે આપણે એને હલાવી દઈશું. હવે નાખીશું મરચાં અને લસણની પેસ્ટ. ગેસ થોડી વાર માટે ધીમો કરી લઈશું, મીડિયમ ફ્લો ઉપર. ત્યારબાદ નાખીશું 2 ચમચી લીધેલી લાલ મરચું. બધું જ બરાબર હલાવી લઈશું. ત્યારબાદ આપણે પાઉંભાજીનો મસાલો એવરેસ્ટનો 2 મોટી ચમચી એડ કરીશું આમાં. બધું જ બરાબર હલાવી લઈશું. બધું જ એકદમ ચડી ગયું છે. હવે
હવે આપણે થોડું પાણી એડ કરીશું, અડધો ગ્લાસ. હવે પાણી આપણું થોડું સરખું ચડી જાય ત્યાં સુધી એને ચડવા દઈશું. હવે આપણી ગ્રેવીમાં બધું જ બરાબર સતળાઈ ગયું છે અને તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. બધું જ બરાબર મિક્સ થઈને ચડી ગયું છે. હવે ત્યારબાદ આપણે બાફેલું શાકભાજી બધું જ મિક્સ કરેલું એડ કરીશું. હવે બધું જ મિક્સ કરી લેશું. જોઈ શકો છો હવે આપણી પાવભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તેલ બી છૂટું પડી ગયું છે, કલર બી સારો આવી ગયો છે, જોઈ શકો છો તમે. હવે આપણે પાવ લેશું અને પાવને શેકી લેશું. થોડું તેલ નાખીને શેકશું. જોઈ શકો છો તમે હવે આપણી પાવભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીશું. જો ભાજી છે, પાવ છે, સલાડમાં આપણે ડુંગળી, લીંબુ, પાપડ અને તેની સાથે છાશને સર્વ કરીશું. જોઈ શકો છો આપણી પાવભાજી એકદમ બનીને હોટલ જેવી સ્ટાઇલમાં રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. પાવભાજી બનીને તૈયાર થઈ ગઈ છે.